મારું નામ પૂર્વીબેન નરેન્દ્રભાઈ મહેતા. અમે 2009 થી આ મંડળ ચાલુ કર્યું છે, આનંદનું ગરબા મંડળ. અમે 20 બહેનો છીએ મંડળમાં. અમે 2 દી 4 દી ગરબો આવે, ગમે તેનો ફોન આવે તો અમે જાય છીએ. તડકાના 3 વાગ્યા નીકળી, સાંજે 6 વાગે આવે. અમે અમારી નિંદરનો અમે નથી કરતા અને માતાજીનું નામ લેવા જાય છે, સેવા કાર્ય કરી છે. કોઈ ગરીબ હોય એને કરી છે, કોઈ બ્રાહ્મણની દીકરી હોય કન્યાદાન દેવાનું હોય તો અમે બુટીના કે ગયા સિલાઈ મશીન છે કોઈ અમે દાન આપી છીએ. અને કોઈ વૃદ્ધાશ્રમમાં અમે ધાબળા દેવા જાય છે. શિયાળો આવે તો કોઈ એવી જગ્યાએ અમે ભોજન દેવા જાય છે આશ્રમમાં. અને ગમે ત્યારે ગમે તેને જરૂર પણ અમે તાત્કાલિક હાજર થઈ જાય છે. ગાયોના લાડવા કરે છે, મહિનામાં 2 વખત લાડવા કરે છે, પૂનમના આગલે દિવસે અને અમાસને આગલા દિવસે. અમે 20 થી 25 બહેનો છીએ, બધા લાડવા કરી અને અહીંયા બીજે દિવસે ગૌશાળામાં દેવા જાય છે. યદુનંદન ગૌ સેવામાં 3500 ગાયો છે, તો એને બધાને અમે એક લાડવો આપી છે. અને ગાય માતાના હિસાબે અમારા બધા જે કાંઈ ધાર્મિક કાર્ય કરી છે અમારે સફળ થાય છે. માતાજીની કૃપાથી અમારે બધાની તંદુરસ્તી સારી રહે છે. આ 2 વર્ષનો સંકલ્પ હતો. 2 વર્ષ પહેલા મેં સંકલ્પ લીધો હતો કે મારે આવું સત્કર્મ કરવું છે. મારા બધા બહેનોનો સાથ છે, મારું એકનું નથી કાંઈ. કે અમે જે ભાગવત સપ્તાહ કરી છે તેનો ફાળો બધાયનો છે, મારો એક નથી. હું એમાં હેન્ડલ કરું છું કે હું એક ફોન કરું એટલે બધા હાજર થઈ જાય છે. ગમે ત્યારે ગમે તે જગ્યાએ જવું હોય કોઈ ના નથી પાડતું. મારા બધા બહેનોનો સાથ છે. જય માતા, જય બહુચરમાં બધાને રક્ષા કરે છે, તંદુરસ્તી સારી આપે અને અમે હજી આવા કાર્ય કરીએ એવી અમને શક્તિ આપે માતાજી.